હાય ગાઈઝ, હું મારવણિયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વ્રતની વાનગી બનાવશું. એમાંય એકાદશીમાં સ્પેશિયલ ખાઈ શકાય એવી રેસીપી આપણે દૂધીની ખીચડી બનાવશું. એના માટે આપણે બિલકુલ આસાનીથી આ તૈયાર કરી શકીએ એવી વાનગી છે. અને એમાં આપણે એક નાનકડો ટુકડો દૂધીનો લીધો છે. એને આપણે ફરતી છાલ ઉતારી લેશું. સરસ મજાની એની છાલ ઉતરી જાય. જો નાનો એવો દૂધીનો ટુકડો છે, એમ છતાંય એમાંથી ખૂબ જ સરસ અને એકદમ ઓછા તેલની અંદર આપણી આ રેસીપી છે એ રેડી થવાની છે. અને એમાં પણ મોટી ઉંમરના લોકો જે વધારે તેલવાળું ખાવાનું ઈચ્છતા ન હોય એમના માટે તો આ બેસ્ટ રહેશે. તો એમના માટે મેં એક નાનકડું બટેટું પણ લીધું છે. એમની પણ મેં છાલ ઉતારી લીધી છે. અને હવે બસ એકદમ ઇઝી છે. આપણે જે દૂધીનો ટુકડો અને બટેટું લીધું છે એમને આપણે આદુની ખમણી, જુઓ ખાસ આપણે જોવાનું છે, એકદમ ઝીણું થાય ખમણ એમની અંદર આપણે ખમણવાનું છે. તો આ બંનેને આપણે દૂધીને અને બટેટાને સારી રીતે આ રીતે ખમણી અને લઈ લઈએ. તો હું એમને ખમણી લઉં. હવે જુઓ, દૂધી અને બટેટું બંને મેં ખમણી લીધા છે. હવે એક નાનો ટુકડો મેં આદુનો લીધો છે. જુઓ, આપણે વ્રત ઉપવાસની અંદર લાલ મરચું પાવડર આપણે નથી ખાતા, તો આપણે તીખાશ માટે આપણે આદુ, પછી મરચું, લીલું મરચું છે અને મરી પાવડર, એમનાથી તીખાશ આપણે કરવાની છે. તો આપણે થોડોક એમનો ઉપયોગ વધારે કરવાનો છે. તો નાના નાના ટુકડા આપણે મરચાંના આપણે આ રીતે કરી લેશું. અને ખરેખર આની અંદર મરી પાવડર આપણે એડ કરીશું, એમના કારણે એમનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. તો આપણે એમને આ રીતે સરસ ઝીણું ઝીણું કટિંગ કરી અને 2 મરચાં લીધા છે, તો એ 2 મરચાંને લઈ લઈએ. અને હવે તો બસ આમાં બહુ કંઈ ઝાઝું કામ પણ કરવાની જરૂર નથી. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમની અંદર માત્ર ને માત્ર 2 જ ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે. બસ એને ગરમ થવા માટે રાખી દીધું છે. તો એ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમનો વઘાર કરવાનો છે ને એકદમ બનાવવું ઇઝી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર મિત્રો, આ બનાવવું પણ એટલું ઇઝી છે અને ખાવામાં તો એ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. જો તમે ખાશો તો જ તમને ખ્યાલ આવશે. હવે જુઓ, આપણું તેલ છે એ પણ લગભગ ગરમ થઈ ગયું છે. તો આપણે એમનો વઘાર કરી લઈએ. તો એમના વઘારની અંદર આપણે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની, માત્ર આપણે હિંગ અને હળદરનો ઉપયોગ કરીશું. તો એની અંદર આપણે થોડી એવી હળદર પાવડર એડ કરી અને થોડી હિંગ એડ કરીશું. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે. થોડા લીલા લીમડાના પાન એડ કરી અને બસ હવે આપણે આદુ મરચાંની પેસ્ટ, બટેટું અને જે દૂધી એ લીધી છે એ બધું સારી રીતે આમની અંદર એડ કરી દઈએ. અને એમને થોડી વાર માટે આપણે એમને સરસ સાતળવા દઈશું. તો થોડી વાર માટે આપણે એમને થવા દઈએ. ત્યારબાદ આપણે એમની અંદર બીજી એક વસ્તુ એડ કરવાની છે, એ આપણે એડ કરી દઈશું. તમે ખરેખર એક વખત જરૂરથી ટ્રાય કરજો, કારણ કે તમને ક્યારેક અચાનક જ કંઈક ખાવાની ઈચ્છા થાય, વ્રત ઉપવાસ હોય કે ના હોય, પણ તમને કંઈક ખાવાની ઈચ્છા થાય અને બસ માત્ર ઘરની અંદર દૂધી અને બટેટું તો મળી જ રહે, તો એવું હોય તો આમાં બીજી કોઈ વસ્તુની જરૂરિયાત પણ નથી. એકદમ ઝટપટ બની જતી પ્લસ એકદમ ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી આ રેસીપી છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. હું અત્યારે સિંધા લૂણ એડ કરીશ, કારણ કે આપણે વ્રત ઉપવાસમાં લેવાના છીએ. હવે એમની અંદર 1 ટીસ્પૂન જેટલી સાકરનો ભૂકો એડ કરીશું. અને મેં તમને વાત કરી હતી એ પ્રમાણે થોડું એક્સ્ટ્રા આપણે મરી પાવડર એડ કરીશું. અને આની અંદર શેકેલા સિંગદાણાનો ભૂકો છે. કદાચ તમે શેકેલા નહીં અને કાચા સિંગદાણા લેશો તો પણ ચાલશે. તો આપણે એમને આની અંદર એડ કરી અને બસ 1 મિનિટ માટે આ રીતે આપણે એમને થવા દેવાનું છે. અને ત્યારબાદ આપણે એની અંદર પાણી એડ કરી અને લગભગ 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો હું આની અંદર એક મોટા બાઉલ જેટલું પાણી લઈશ, એટલું પાણી એડ કરી અને બસ છે ને એકદમ બનાવવી ઇઝી. હવે આમને કુકરનું ઢાંકણ પેક કરી અને લગભગ 4 થી 5 વિસલ થવા દેશું. ત્યાં આપણી આ દૂધીની ખીચડી છે એકદમ સરસ રેડી થઈ જશે. તો 4-5 વિસલ વાગવા દઈએ. હવે લગભગ 4 થી 5 વિસલ થઈ ગઈ છે. તો આપણે ચેક કરી લઈએ આપણી દૂધીની ખીચડી છે એ થઈ ગઈ છે કે શું. તો હા,
એ દેખાય જ છે. ખૂબ જ સરસ આપણી દૂધીની ખીચડી છે એ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમની અંદર 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું અને થોડી ધાણા ભાજી આપણે નાખીશું ને આપણી દૂધીની ખીચડી છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું. ખરેખર મિત્રો આ દૂધીની ખીચડી છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તમે એકવાર ખાશો ને તો વ્રત ઉપવાસને બદલે તમને ગમે ત્યારે બનાવવાની ઈચ્છા થઈ જશે. અને તમે આને વેફરની સાથે અથવા તો તમે કોઈ પણ પૂરી છે, રાજગરાની પૂરી છે, સાબુદાણાની પૂરી છે, તો તમે એમની સાથે પણ ખાઈ શકો છો. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય મિત્રો તો લાઈક તો કરવી જ જોશે તમારે. અને ખરેખર આ બનાવજો, ટ્રાય કરજો, અમને કમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને કેવું લાગ્યું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.